જામનગરમાં કમોસમી માવઠાના માર વચ્ચે ખેડૂતોની મુશ્કેલી વધી। મગફળીના પાકને બચાવવા યાર્ડમાં પહોંચેલા ખેડૂતોના વાહનોની લાંબી કતારો બહાર લાગી। રવિવાર રાત્રેથી જિલ્લાભરમાંથી આવેલા ખેડૂતો 2 દિવસથી યાર્ડની બહાર રખડી રહ્યા છે। યાર્ડની અણઆવરત અને મર્યાદિત ક્ષમતાના કારણે દરરોજ માત્ર 50 જેટલા વાહનોને જ પરમિશન મળે છે, જેના કારણે હજારો ખેડૂતોનો વારો નથી આવતો। માવઠાથી પાક ભીંજાઈ ન જાય તે માટે ખેડૂતોએ વાહનો પર તાડપત્રી ઢાંકી। ખેડૂતોએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા પોતાની વ્યથા વ્યક્ત કરી। 2 દિવસથી અહીં ઊભા છીએ, પાક બગડી જશે તો આખા વર્ષનું નુકસાન થશે। એક તરફ માવઠાનો માર સૌરાષ્ટ્રભરના ખેડૂતો ઝીલી રહ્યા છે, તો બીજી તરફ સરકાર તંત્રના અણઘડ વહીવટના કારણે ખેડૂતો યાર્ડ બહાર જે છે તે વાહનોની લાઈનો લગાવીને રાહ જોઈ રહ્યા છે કે પોતાનો વારો ક્યારે આવે। આ જુદા જામનગર સહિતના જિલ્લાઓમાંથી જે જુદી જુદી જણસી ભરીને આવ્યા છે તે ખેડૂતો છેલ્લા 2 દિવસથી જોઈ શકાય છે લાંબી કતાર છે કે જે વાહનોમાં પોતાની જણસી મગફળી સહિતની જે જણસી ભરીને આવ્યા છે, પરંતુ તંત્રના એટલે કે યાર્ડના કોઈ બેદરકારી ભર્યા જે છે વહીવટના કારણે આ ખેડૂતો અહીં રાત રોકાવવા મજબૂર થઈ રહ્યા છે। ક્યારે વારો આવશે, શું કામ છે, શું તંત્રને એવી વહીવટ છે કે જે ખેડૂતોનો વારો નથી લેતા અને આ લોકોનો ક્યારે વારો આવશે તે કઈ જવાબ નથી આવતા। આપણી સાથે ખેડૂતો જોડાયેલા છે, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। શું કહેશો, માર્કેટ યાર્ડમાં છેલ્લા 2 દિવસથી લાઈનો? છેલ્લા 2 દિવસથી આ ખેડૂતો એની જણસી ભરીને લાઈનમાં ઊભા છે। એક બાજુ ચોમાસું છે, વરસાદ ચાલુ છે, ખેડૂતોના દીકરાઓને એના ખેતર ઉપર મગફળીના પાથરા હોય, સોયાબીન હોય, તમામ જણસી અત્યારે વરસાદ પુષ્કળ પ્રમાણમાં ચોમાસામાં પણ વરસાદ ન પડે એવો વરસાદમાં પલળી રહ્યા છે। અને બીજી બાજુ આ એક વહીવટની અણઘડ આવડતના કારણે 5-5, 10-10 દિવસથી હમણાં દિવાળીની રજાઓ હતી એટલે યાર્ડ ખાલી હતું, અને યાર્ડ ખાલી હતું તો આ બધાની જણસી છે એને કાલની સવારના અહીંયા છે તો કાલ સવારથી જ આ વેપારીઓને એને ટોકનને એપીએમસીના જે ટૂંકમાં ડાયરેક્ટર હોય કે એના સેક્રેટરી હોય એને આની ટોકન આપીને આ ખેડૂતોના માલ અંદર લઈ લેવાની જરૂર હતી। કારણ શું કામ નથી લીધું? એનું કારણ કે યાર્ડના જે ગોડાઉનો છે, સરકારે બનાવેલા ગોડાઉનો છે, એ એના મળતિયાઓ એપીએમસીમાં બેઠેલા હોય એ વાપરે છે। અહીંયા નકરા જણસી બધી યાર્ડના ગોડાઉનમાં નાખી શકે, પણ એ નથી, કારણ કે એના મળતિયાઓનો એનો ઉપયોગ કરી રહ્યા છે। તો ટોકન નથી આપવામાં આવ્યા, ખેડૂતો પરેશાન છે। તમે ક્યાંથી આવો છો, ક્યારથી આવ્યા છે અને શું જવાબ આવ્યો? કયા ગામથી આવો છો તમે? ટમાટર શું ભરીને આવ્યા છો? માંડવી। અને શું કહે છે તંત્ર? કાલુના પડ્યા કઈ હજી જવાબ આવતા નથી કઈ કોઈ જાતને। અચ્છા, શું કહેશો તમે તંત્રની આ જ બેદરકારી? 50 ટોકન આપ્યા છે, 50 ગાડી અંદર લીધી, બીજા કોઈને ટોકન આપ્યા નથી। હવે એ ગાડી ખાલી થઈ જાય પછી તમને ટોકન આપવામાં આવશે। હજી કોઈ એવું નથી ટોકન દેવા કે કઈ કરવા। અને વહીવટ કેવો હોવો જોઈએ તમારે? વહીવટ બહુ ખરાબ છે। વહીવટ આ રીતે નો હોવો જોઈએ, અંદર કઈક એની વ્યવસ્થા હોય, કેમ કે 48 દિવસથી રજા ગઈ તો અંદર માર્કેટ તો ખાલી હોય, તો એ લોકોને એનો માલ ગમે ત્યાં ગોડાઉનમાં સાઈડમાં રાખી અને ખેડૂતનો માલ શેડ નીચે રાખવો જોઈએ। ખેડૂતોનો માલ લેવો જોઈએ તેવું ખેડૂતોની માંગણી છે। તમે ક્યાંથી આવો છો અને ક્યાંથી આવો છો અને કેટલા દિવસથી આવ્યા? 2 દી થઈ ગયા। અચ્છા, શું કહે છે તંત્ર? તંત્ર હું ક્યાં લેતા જ નથી કઈ। અચ્છા, ટોકન નથી દેતા। સાંજેથી ઉતારવાનું ચાલુ કરી દીધું તો ઠોટો ન ભરાઈ જાત। આ બધું પલ્લે વાવાઝોડાનું તો શું થયા દઈશા? તમે 10 વીઘા વાવો તો ખરા, કેવી રીતે આ બને છે? આ બધું ખેડૂતના કેવી રીતે થાય છે? કેટલી વાર ફરે, કેટલી વાર આવે, માથે ચડાવવા, ઉતારવા, ઢાંકવા, ટાઈમે બધું લેવું જોઈએ ને। એના અહીંયા આવ્યા પછી તો એટલું નથી થતું એનાથી કઈ। એટલું તો થવું જોઈએ કે ન થવું જોઈએ? અહીંયા કે બનાવો તો ખબર પડે, એક બકરું હાંસવો તો ખબર પડે કેમ બકરી હાંસવાય છે કે ખોટું છે। તો ખેડૂતોની પરેશાની છે જેની સામે તંત્ર ઊણું ઉતર્યું છે। ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક પોતાનો માલ જે છે તે યાર્ડમાં ખાલી કરવામાં આવે અને તાત્કાલિક તેઓને ન્યાય આપવામાં આવે, પરંતુ 2 દિવસથી આ 1.5 કિલોમીટર જેટલી લાંબી લાઈનો છે તે સતત વધી રહી છે, જેની સામે તંત્ર અણઆવડત છતી થઈ છે તેવું ચિત્ર ઉપસી આવ્યું છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।